વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. કેમ છો તમે? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજનો આપણો વિડીયો અહીંથી ધાબા પર શરૂ થાય છે. અમે બે આવ્યા હતા ધાબા ઉપર કબૂતરાનું પિંજરું સારું કરવા માટે. તમે જોઈ શકો છો આ કબૂતરાનું પિંજરું અમે ધાબા પર સારું કરીએ છીએ. નીચે કબૂતરાઓ બેઠેલા છે અને અમારે આજનો અહીંયા વરસાદ સારામાં સારો છે. કાલે રાતે 2 વાગ્યાથી આવ્યો હતો, તે સવાર સુધી હમણાં શરૂ થતો. તમારે એન પર કેવો વરસાદ છે કોમેન્ટ કરીને કહેજો. અને અમારે તો અહીંયા બધું ભરી દીધું, જોઈ શકો તમે. આમ ઓલપા સોલાર છે, અહીંયા પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે. અને આજનો આપણો વિડીયો અહીંથી શરૂ થાય છે. તો આ જોયો પડી જાય મને ને આ કબૂતરનું પિંજરું છે, એને સરખું કરવું છે. વાળા બાંધીને હાલો થઈ જાય ને હવે. Hey guys, અલ્યો નાનો થઈ ને આમાં તો બહુ મોટા ઓલા કાપવા પડશે તમારે. આને અલ્યો આ વાળા કાપવા તો પંકજભાઈ. અલ્યો અત્યારે વરસાદ શરૂ છે. છાંટા આવે છે દરમિયાન તમને દેખાતું નહીં, પણ જ્યારે શરૂ છે અમારે વરસાદ. ભાડો જોયો પંકજભાઈ? ડબ્બા તો ક્યાંથી એક મિનિટ પતરા પીડો હોય એક ડબ્બા. કાંઈ નથી ક્યારે અહીંયા શું થયું? કબૂતરના પિંજરામાં કાબેડના બસાવે છે મિત્રો. તે કબૂતરનું પિંજરું કાબીરું મારી પર રહેવા આવી છે, અને તો એ ઉચનું ભાઈ કબૂતરને મારે. નવાઈ ન કહેવાય, કબૂતરને મારે. બોલો એ અલે વાળા તો એ સાપડો ક્યાં લાગશે? ધોળી પટ્ટી આલ્યો. થોડી વારમાં તમને કબૂતર અંદરથી દેખાડું. ડબ્બા કાબેડના બસા અને કાબેડનો ડબ્બો મારી પાસે, કબૂતર ને કાબેડ ને બધું ભેગું. કબૂતરને પાણી પીવા માટે મિત્રો. વરસાદના કારણે કેમેરા પર છાંટા પડ્યા, તમને ઝાખું દેખાતું હોય છે. થોડુંક એક્ઝેક્ટ કરી લેજો. એક્ઝેક્ટ પ્રોસેસ શરૂ છે મિત્રો. અહીંયા વાંધવાની ડબ્બા મારે ક્યાં લેવા દેવા? ચારો તરફ અત્યારે વરસાદ. કહેતા ગુજરાતમાં વરસાદનું ઓછું છે, કાંઈ છે નહીં ભાઈ. મોડો વરસ પોતા કાઢ્યા દરરોજ ને દરરોજ વરસાદ. અને અહીંયા ફિટ કરવા માટે ડબ્બા જોઈએ. ડબ્બા
ડબ્બા હવે લાવવા જોઈએ, ગામમાંથી લાવવા જોઈએ, જૂના પીડા છે ને એ લાવવા જોઈએ. આ કબૂતરા છે બધે, એમાંથી એક આ કાળીઓ છે એ નથી દેવાનો, આ કાબરું નથી દેવાનું, આ દેવાનું છે એક સાઈડમાં જરૂર, એ ઓલું કબૂતરું દેવાનું છે, એક આ દેવા દેવાનું છે, આ દઈ દેવાનું છે, ઓલું વાઈટી દઈ દેવાનું છે, આ દઈ દેવાનું છે. તો મિત્રો મળીએ આપણે થોડી વાર પછી. ફાઇનલી મિત્રો આપણે મળ્યા છીએ થોડી વાર પછી. અત્યારે હું આવી ગયો ધાબાવાળા ઘરે અમારા નીચે. જોઈ શકો તમે, આ અત્યારે રોપડા છે. આ જે છે ને આ સોના ઝાડ છે અને મહેંદી કહેવાય, મહેંદી. આ ચંપો, આમાં એ સોયપા એને વરદી છું પણ વીગો ને ધરીએ, કંઈ થતો નહીં, એમાં ગ્રોથ કંઈ છે નહીં. મિત્રો તમે જોઈ શકો, આ શું છે? ગલગોટો, ગલ. હા એ ગલગોટો હે એડમાં. નાના નાના ગલના રોપડા શોભેલા છે. આ તમે જોવો, આ ગલ છે ને એ પછી થાય મોટો, થાય પછી ફૂટે, ફૂટે એટલે એને બી કરે ને પછી એમાંથી રોપડા થાય. રોપડા થાય ન થાય નહીં. જો આ જાડી છે એક, આ સોન, ત્યારે આ નાના રોપડા જોવો ને બધા એ આના જ છે. બરાબર, તમને આમાં બતાવું. જોવો આમાં આ છે ને એના બધા નીચે જોવો રોપડા, એ બધા બી ખરેલા છે, એ બધા ઉગેલા છે. ગુલાબ છે. કીધું કેટલી વાર માલ ખાઈ જાય હોય કોને ખબર, છૂટે રાતે અહીંયા કોઈ જાગે નહીં, એટલે થોડીક કોળે ને તો માલ ખાઈ જાય, થોડીક કોળે ને માલ ખાઈ જાય. ગુલાબડી, કમળ, આથી થોડા ઘણા બધા. તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તમારો જોવા બદલ તમારો આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.